જય માતાજી મિત્રો, આજે આપણે બે રીતથી મસાલા રોટલો બનાવીશું. તેની માટે મેં અહીંયા બાજરાના લોટને 3 કપ જેટલા બાજરાના લોટને ચાળીને લઈ લીધો છે. હવે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું, હળદર ઉમેરીશું, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરાનો પાવડર ઉમેરી દઈશું. સાથે આપણે અહીંયા આદુ અને મરચાંને ખાંડીને મેં અહીંયા લઈ લીધા છે. તમે પીસીને પણ લઈ શકો છો. તે નાખી દઈશું અને થોડી મેથીને મેં સરસ રીતે ધોઈ અને કટ કરીને લઈ લીધી છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી નાખતા જઈશું અને તેનો સરસ લોટ બાંધી લેશું. આપણો લોટ બંધાઈ જાય એટલે થોડી વાર માટે આપણે તેને મસળી લેશું. હવે તેના આપણે સરખા 3 ભાગ કરી લેશું. તેમાંથી આપણે એક ભાગ લેશું અને તેને ફરીથી આપણે સરસ રીતે મસળી લેશું. હવે મસળાઈ જાય એટલે તેને આવી રીતે આપણે ગોળવાળી કરી લેવાનો છે લુવાને, અને તેને થોડો પ્રેસ કરી અને આવી રીતે થપથપાવવાનો છે, ગોળ કરી લેવાનો છે. હવે 2 અંગૂઠાને આવી રીતે તમે જુઓ છો તે રીતે રાખી અને તેને આવી રીતે પ્રેસ કરવાનું છે. એટલે ફરતે ગોળ કરતા જવાનો ને પ્રેસ કરતા જવાનો, એટલે આવી રીતે કિનારી અને વચ્ચેનો ભાગ અલગ થઈ જશે. અને હવે પહેલાં આપણે 2 હથેળી વડે કિનારીને દબાવી અને તેને પતલી કરી નાખવાની છે. પહેલાં આપણે કિનારીને પતલી કરીશું અને 2 થી 3 વાર આપણે વચમાં થપથપાવશું, એટલે વચ્ચેનો ભાગ પણ પતલો થઈ જશે. એવી રીતે આપણે કરવાનું છે. અને જો તળ પડે તો આવી રીતે તમારે પાણી લગાવતા જવાનું. કિનારી પતલી થઈ જાય એટલે 2 થી 3 વાર આપણે વચમાં થપથપાવવાનું, જેથી તમારો રોટલો એકદમ સરસ ગોળ બની જશે. તો તમે જોઈ શકો છો આપણો રોટલો બની ગયો છે. તો તેને આપણે લોઢીમાં શેકીશું. તેમાં આપણે ફરતે આપણે ઘી લગાવી દઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની. એક સાઈડથી થોડી ચડી જાય એટલે આપણે તેને ફેરવી લેશું અને બીજી સાઈડ પણ આપણે ઘી લગાવી દઈશું અને બંને સાઈડથી હવે આપણે તેને ચડવા દઈશું. બંને સાઈડથી ચડી જાય એટલે ગેસની ફ્લેમને ધીમી કરી અને પહેલી રીતથી આપણે લસણ, ઝીણું ઝીણું લીલું લસણ સમારેલું હોય તે નાખી અને થોડું ઘરનું માખણ ના હોય તો તમે બહારનું માખણ પણ લઈ શકો છો, તે નાખી અને તેને આવી રીતે ફેલાવી દેવાનું છે. અને 2 મિનિટ માટે આપણે તેને શેકાવા દઈશું. તો આપણો પહેલી રીતથી મસાલા રોટલો રેડી થઈ ગયો છે, જે એકદમ ટેસ્ટી બને છે. આ રીતે તમે બનાવશો તો તમારો મસાલા રોટલો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. હવે બીજી રીતમાં આપણે લીલા લસણને આપણા લોટમાં જ નાખી દેવાનું છે અને ફરીથી સરસ રીતે મસળી લેવાનું છે તેને, અને તેનો આપણે રોટલો બનાવી લેવાનો છે. આપણે જે રીતે પહેલી રીતથી બનાવેલો હતો તે રીતથી જ આપણે તેનો રોટલો બનાવી લઈશું. અને તેને પણ આપણે પહેલી રીતથી જેવી રીતે આપણે શેકેલો હતો તે રીતે કરવાનું છે. તો પહેલાં આપણે ઘી લગાવી દઈશું. એક સાઈડથી શેકાઈ જાય એટલે બીજી સાઈડ કરી અને તે સાઈડથી પણ ઘી લગાવી દેવાનું. તો એવી રીતે આપણે બંને સાઈડથી ચડવા દેવાનું. તો આપણો બીજો રોટલો પણ રેડી થઈ ગયો છે, જે એકદમ ટેસ્ટી બને છે. તો આપણા મસાલા રોટલા રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બને છે. અને તેના 4 ભાગ કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું આપણા મસાલો રોટલો રેડી થઈ ગયો છે, જે એકદમ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ પસંદ આવે છે. અને જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.